દિલ્હીમાં એનડીએની સંસદીય દળની મહત્વની બેઠકમાં પીએમ મોદીનું એનડીએ સાંસદો દ્વારા સન્માન. ઓપરેશન સિંદૂર, ઓપરેશન મહાદેવની સફળતા મુદ્દે ઠરાવ પણ. તો એનડીએ સાંસદો દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો. પહલગામ હુમલાના પીડિત પરિજનોને સાંત્વના પાડી. સંસદીય દળની બેઠકમાં પીએમનું સાંસદોને સંબોધન પણ. તો એનડીએ સાંસદો દ્વારા સર્વાનુમતે ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે. ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવની સફળતા મુદ્દે ઠરાવ. આ મુદ્દે સહયોગી વિજય જોડાયેલા છે. વિજય, દિલ્હીમાં એનડીએની સંસદીય દળની મહત્વની બેઠક યોજાઈ. બેઠકને લઈ અપડેટ જણાવશો. બિલકુલ, આ સંસદીય દળની બેઠક છે તે પૂર્ણ થઈ ચૂકી છે. જે સંસદ ભવનની અંદર જે મળી હતી તેની અંદર પીએમ મોદી, રક્ષા મંત્રી રાજનાથસિંહ, અમિત શાહ, જેપી નડ્ડા સહિત એનડીએના તમામ જે સાંસદો છે બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા. એ તમામ બેઠકની અંદર કેટલાક મુદ્દાઓ હતા. તેમાં સૌથી મહત્વનો અને મુખ્ય મુદ્દો એ હતો કે આ ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ બેઠક મળી હતી, જેની અંદર પીએમ મોદીનું એનડીએના સાંસદો દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત એક મહત્વનું જે રિઝોલ્યુશન છે, જે ઠરાવ છે, જે ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવની સફળતા મુદ્દે છે, જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે, જેને રિઝોલ્યુશન પહેલગામ એનડીએ કરીને જે 2 પાનાનું જે રિઝોલ્યુશન છે તેની અંદર મહત્વપૂર્ણ ઉલ્લેખ એ કરવામાં આવ્યો છે કે જેમાં ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ દરમિયાન જે ભારતીય સેનાએ જે વીરતાપૂર્ણ વલણ દર્શાવ્યું છે તેને લઈને જે સફળતા છે તે સફળતાને, સાહસને બિરદાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આતંકવાદી હુમલાની અંદર જે લોકોએ જીવ ગુમાવ્યા હતા તેમના પ્રત્યે ઊંડી સંવેદના અને શ્રદ્ધાંજલિ પણ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત પીએમ મોદીના અસાધારણ નેતૃત્વની એનડીએની જે પાર્લામેન્ટરી પાર્ટી દ્વારા છે તેમને પ્રશંસા કરી છે. ઉપરાંત તેમણે આ જે રિઝોલ્યુશન છે તેમાં લખ્યું છે કે તેમને આ સમયની અંદર અડગ નિર્ધાર, દ્રષ્ટિકોણ અને સંકલ્પિત આદેશ દ્વારા દેશને દિશા આપી છે અને ભારતીયોના હૃદયમાં એકતા અને ગર્વની નવી ભાવના જાગૃત કરી છે. આ ઉપરાંત એક ઉલ્લેખ એ પણ કરાયો છે કે જેમાં 2014 પહેલા જ્યારે ભારતની અંદર જે આતંકવાદી હુમલાઓ થતા હતા, જેમાં પટના, બેંગ્લોર, મુંબઈ, ગુવાહાટી, અમદાવાદ, વારાણસી જેવા દિલ્હી સહિતના જે બોમ્બ ધડાકા છે તેનો પણ આની અંદર ઉલ્લેખ કરાયો છે. પરંતુ સૌથી અગત્યના 3 પોઈન્ટ ઉપર આ રિઝોલ્યુશનની અંદર ભાર મૂકવામાં આવ્યો છે અને એ છે કે આગામી સમયની અંદર જે ન્યૂ નોર્મલ ફોર્મ્યુલા જે ભારત સરકારે જે લોન્ચ કરી છે કે જો કોઈ પણ આતંકી હુમલો થશે તો તેના માટે સીધી જ રીતે તેની મદદગાર સરકાર પણ જવાબદાર ગણવામાં આવશે. આ ઉપરાંત ભારત કોઈ પણ પ્રકારના પરમાણુ દબાણને સહન નહીં કરે અને આતંકીઓને પ્રોત્સાહન આપતી સરકાર અને આતંકીઓના માસ્ટર માઇન્ડ છે તેમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં કરાય. બંનેને એક સમાન માનવામાં આવશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પીએમ મોદીએ જે બિહારની રેલીમાંથી જે સંદેશ આપ્યો હતો તેને લઈને, ઓપરેશન સિંધુને લઈને, તેનો પણ આ રિઝોલ્યુશનની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે વિજય, જોડાવા બદલ આભાર આપનો.